નમસ્કાર ગુજરાત વાત કરીએ તો વરસાદની સિસ્ટમ અત્યારે લગાતાર જોર પકડી રહી છે અને છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં કાળ છપાઈ ગયો છે ભારે વરસાદને લઈને એક નવી આગાહી સામે આવી છે તેના વિશે વાત કરવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ ભાગોની અંદર લીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળ્યું છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજે પણ હજુ સાંજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ગુજરાતમાં જે છે તે જળબંબાકાર થવાનું છે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાશે તેના વિશે વાત કરવાની છે આજના મહત્વના વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ દરેક માહિતી અને અપડેટ જે છે તે તમને મળી જાય તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી વરસાદની નવી સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ છે જેને લઈને આગામી 5 થી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં એક નવા વરસાદના સમાચાર સામે આવ્યા છે તેના વિશે પણ હું તમને માહિતી આપવાનું છું તેની સાથે એક વાવાઝોડાનો ખતરો પણ અંબાલાલ પટેલે 10 થી લઈને 12 તારીખ વચ્ચે 12 ઓક્ટોબર વચ્ચે વ્યક્ત કર્યો છે તો આ દરેક માહિતી અને અપડેટ જે છે તે આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તેની પહેલા તમને જણાવી દઈએ ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તેની સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેજો જેથી અમને મિત્રો પ્રોત્સાહન મળતું રહે નવા વિડીયો બનાવવા માટે અને કોમેન્ટની અંદર તમારા ગામનું નામ લખીને ચોક્કસપણે જણાવી આપજો તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા તમને જણાવી દઈએ તો જોઈ શકો અત્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આજે પણ જોવા મળવાની છે અને જે આ મહારાષ્ટ્રમાંથી સિસ્ટમ આવી છે તે ગુજરાત ઉપર છેલ્લા 5 દિવસથી ગુજરાતને ધમરોળી રહી છે અને હજુ આગામી 2 દિવસ એટલે કે 1 ઓક્ટોબર સુધી આ વરસાદનો ખતરો ગુજરાત ઉપર રહેશે અને આપણે મિત્રો જણાવી દઈએ કે 1 ઓક્ટોબર સુધી ટોટલ 3 દિવસ હજુ આજે આવતીકાલે અને પરમ દિવસે 1 ઓક્ટોબર સુધી ટૂંકમાં ભારે વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે ગુજરાત ઉપર તમને મિત્રો જણાવી દઈએ તો આજે 24 કલાક સવારથી સાંજ સુધીમાં ગુજરાતના ટોટલ 78 ગામડાઓ અને 15 થી વધારે જિલ્લાઓની અંદર ભારે વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે તેના વિશે વાત કરવાની છે આ વિડીયોની અંદર અને મિત્રો તમને જણાવી દઈએ તો આજે તો મહારાષ્ટ્રમાંથી જે સિસ્ટમ વરસાદની એક્ટિવેટ થઈ હતી તે મહારાષ્ટ્રમાંથી હટીને એકદમ ગુજરાત ઉપર આવી જતા આજે ગુજરાત થશે પાણી તેની સાથે મિત્રો એક બીજી સિસ્ટમ પણ જે ઉપર ખાસ કરીને ઉત્તરીય ભારત અને બંગાળ લાગુ વિસ્તારો તરફથી આવી રહી હતી તે પણ મિત્રો તમે જોઈ શકો તો અત્યારે મધ્ય ભારતના વિસ્તાર સુધી પહોંચી ગઈ છે અને સેટેલાઇટનું પિક્ચર દેખાડી દઉં તમને તો જોઈ શકો મિત્રો સેટેલાઇટના પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો કે આ બંગાળની સિસ્ટમો લગાતાર આ દિશા તરફ ગુજરાત દિશા તરફ આગળ વધી રહી છે તેને લઈને અત્યારે ગુજરાતમાં પણ મિત્રો તેની અસર જોવા મળી છે અને આ સિસ્ટમનો પૂંછડીયો ભાગ અને છેલ્લો ભાગ જે છે તેના અવશેષો ગુજરાત ઉપર અડી રહ્યા છે જેને લઈને આગામી 5 થી લઈને 6 ઓક્ટોબર આસપાસ પણ ગુજરાતમાં એક નાનો વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને તમને મિત્રો જણાવી દે તો વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે 10 12 ઓક્ટોબર આસપાસ જે છે તે મિત્રો એક વાવાઝોડું ગુજરાત ઉપર ચક્રવાત જોવા મળી શકે તેની સાથે મિત્રો તહેવારોને લઈને પણ આગાહીઓ કરી દેવામાં આવી છે કે ખાસ કરીને જે તહેવારો આવી રહ્યા છે દિવાળીનો તહેવાર તો આ દરેક તહેવારોની અંદર પણ મિત્રો જે છે તે વરસાદના એક માવઠાના કમોસમી માવઠાના રાઉન્ડ જોવા મળી શકે અને દિવાળી આસપાસ 1 નવેમ્બર આસપાસ એક મોટું ચક્રવાત પણ ગુજરાત ઉપર આવી શકે તેવી મોટી આગાહી છે તેના વિશે મિત્રો એક વિશેષ વિડીયો બનાવીને તમને ચોક્કસપણે ભવિષ્યમાં જાણકારી આપવામાં આવશે અત્યારે હાલ મુખ્ય મિત્રો આપણું ફોકસ અત્યારે જે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ બની છે તેના ઉપર છે તો આવો મિત્રો જાણી લઈએ એક પછી એક કે ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ અત્યારે એક્ટિવેટ બની છે તે ગુજરાતના કયા ભાગોમાં વિસ્તરવાની છે અને કયા ભાગોમાં નુકસાન કરવાની છે તેની માહિતી મિત્રો અત્યારે આપણે મેળવી લઈએ ત્યારબાદ મિત્રો આપણે જે છે તે આપણે અન્ય માહિતી મેળવીશું અત્યારે આપણે મુખ્ય ફોકસ કરી લઈએ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ બની છે તેને લઈને શું નવી અપડેટ છે તો મિત્રો એક પછી એક તમને જણાવું સૌથી પહેલા જોઈ લઈએ કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી દેખાઈ રહી છે તો આજનો દિવસ જે છે તે મિત્રો દક્ષિણીય ગુજરાત અને તેની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં એક ભારેથી લઈને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એ સિસ્ટમ એક્ટિવેટ થયેલી દેખાઈ રહી છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ ભૂકા પાડવાનો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના પણ મધ્યપ્રદેશ બોર્ડરના જેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાની અંદર જે છે તે એક સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો તેના વિશે આપણે મુખ્યત્વે વાત કરવાની છે સૌથી પહેલા મિત્રો મુખ્યત્વે આપણે ચર્ચા શરૂ કરીએ તો ઉત્તર ગુજરાતથી જ કરવાની છે કારણ કે ઉત્તર ગુજરાતની અંદર આપણે જણાવી દઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં જે છે તે અત્યારે એક વરસાદની સિસ્ટમ પાકિસ્તાન તરફથી લંબાઈ રહી છે આપ મિત્રો જોઈ શકો કે પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર પાસે એક વરસાદની મિની સિસ્ટમ બની છે જે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો પ્રસરી રહી છે બાકી મિત્રો ઉત્તર ગુજરાત અને રાજસ્થાન અને કચ્છમાંથી ધીમે ધીમે હવે ચોમાસાની વિદાય શરૂ થઈ જશે પરંતુ
પરંતુ હજુ 3 દિવસ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ શરૂ રહેવાનો છે તેવું મિત્રો દેખાઈ રહ્યું છે, જેમાં એક પછી એક વિસ્તારો વિશે જોઈ લે તો વિસ્તારોની અંદર અત્યારે હાલ ગાંધીનગર, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મહેસાણા, મોડાસા લાગુ વિસ્તારો, વડનગર, ઈડર, સિદ્ધપુર, પાટણ, તેની સાથે સાથે ઉપરના પાલનપુર, ખેડબ્રહ્મા, અંબાજી, ડીસા, ભાટસણ, દિયોદર અને ધાનેરા, સુઈગામ લાગુ વિસ્તારોની અંદર પણ જે છે તે આજે મિત્રો અતિ ભારેથી લઈને એક ભારે વિનાશકારી વરસાદનો જે છે તે મિત્રો એક રાઉન્ડ તમને પડતો આજે જોવા મળી શકે તેવી હવામાન ખાતાની અપડેટ છે. ત્યાંથી મિત્રો આગળ વધી અને વાત કરી લઈએ હવે ખાસ કરીને મુખ્ય જે મધ્ય ગુજરાતના ભાગો છે. તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો આજે જે છે તે અમુક ભાગોમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે, જ્યારે અમુક ભાગોમાં વરસાદ હળવો અથવા તો નહિવત જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને અમદાવાદના જેટલા વિસ્તારો છે જેમ કે કપડવંજ, અમદાવાદ, તો આ દરેક વિસ્તારોની અંદર સાથે જ મિત્રો જે મહુધા લાગુ વિસ્તારો છે, મહેમદાવાદ અને ધોળકા, તો આ વિસ્તારોની અંદર વરસાદનું જોર આજે હળવું રહેવાનું છે. કાલ જેટલો વરસાદ આજે આ વિસ્તારોમાં જોવા નહીં મળે, પણ બાકીના જેટલા વિસ્તારો છે મધ્ય ગુજરાતના જેમ કે વિરમગામ, કુડા, ગાંધીનગર, તેની સાથે સાથે ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ અને ઉપરના જે અરવલ્લી લાગુ વિસ્તારો છે તેની સાથે મહીસાગર, ખેડા લાગુ વિસ્તારો, તો આ દરેક ભાગોની અંદર જે છે તે પંચમહાલ સહિતના ભાગોમાં મધ્ય ગુજરાતની અંદર પણ એક દમદાર વરસાદનો રાઉન્ડ અને વિનાશકારી વરસાદ આજે મિત્રો તમને નોંધાતો જોવા મળી શકે છે. ત્યાંથી હવે ધીમે ધીમે આગળ વધી અને વાત કરી લઈએ સૌરાષ્ટ્ર વિસ્તારોની. તો સૌરાષ્ટ્રમાં આજે પૂરેપૂરા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનો રાઉન્ડ છે, પરંતુ જે ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદ, તો આ 4 મુખ્ય જિલ્લાઓની અંદર વધારે પડતું વરસાદનું જોર રહેશે. તેની સિવાય બાકીના પણ જિલ્લાઓમાં વરસાદ રહેવાનો છે, પરંતુ આ 4 જિલ્લાઓની અંદર મુખ્ય આજે ભારે વરસાદની સિસ્ટમ બની છે. તેનાથી શરૂઆત મિત્રો કરવાની છે સુરેન્દ્રનગર અને મોરબીમાં જોઈ લઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો તો સુરેન્દ્રનગર અને મોરબી પંથકની અંદર લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલાવાડ, મોરબી, વાંકાનેર, થાણગઢ, ચોટીલા, સાવડી, ધરોલ, વાંકાનેર, નવલખી અને ધાંગધ્રા સહિતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે મોરબી જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. ત્યાંથી બોટાદ તરફ આગળ વધીએ તો બોટાદના પણ વિવિધ વિસ્તારોની અંદર આજે ટોટલી મેઘતાંડવ થતું જોવા મળશે, જેમાં આજે બરવાળા, ગઢડા, બોટાદ, રાણપુર, ધંધુકા અને આસપાસના મિત્રો જે વિસ્તારો છે તો તે દરેક વિસ્તારોની અંદર જેમ કે ગાંફ લાગુ વિસ્તારો, રતનવાવ, સાળંગપુર લાગુ વિસ્તારો, તેની સાથે જાળિયા લાગુ વિસ્તારો અને પેલિયાડ, બરવાળા, રાણપુર આ વિસ્તારો, વિછિયા લાગુ વિસ્તારો, આ દરેક ભાગોની અંદર મિત્રો જે છે ત્યાં એકલ દોકલ પંથકમાં તો મિત્રો 8 થી લઈને 10 ઇંચના વરસાદ જે છે તે મેઘ તાંડવ સ્વરૂપે આજે તમને જોવા મળી શકે તેવી હવામાન ખાતાની પૂરેપૂરી નવી અપડેટ સામે આવી રહી છે. ત્યાંથી આગળ વધીએ અને હવે વાત કરી લઈએ ત્યારબાદના વિસ્તારો વિશે. તો ખાસ કરીને હવે ત્યાંથી નીચેના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ખાસ કરીને ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આજે વહેલી સવારથી જ પાલીતાણાના રાજથળી લાગુ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જ્યાં રાજથળીની અંદર 8 ઇંચના વરસાદ જે છે તે વહેલી સવારથી નોંધાવાના શરૂ થઈ ચૂક્યા છે. વિગતમાં મિત્રો જોઈએ તો ભાવનગર, શિહોર, વલભીપુર, પાલીતાણા, ઘોઘા અને તળાજા પંથકની અંદર આજે મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી છે, તો આ વિસ્તારોમાં ખેડૂતોએ પણ સાવધાન રહેવું જોઈએ. આગળ વધી જઈએ અને અમરેલી, જુનાગઢ જિલ્લાની વાત કરીએ. અમરેલીની અંદર મિત્રો છેલ્લા 3 દિવસથી મેઘ મહેર જોવા મળી છે અને મેઘરાજા તોફાની બેટિંગ ઉપર ઉતરી ગયા છે, ત્યારે આજે પણ અમરેલી જિલ્લામાં તોફાની મેઘતાંડવ શરૂ જ રહેવાનું છે તેવા હવામાન ખાતાની અપડેટ છે, જેમાં આજે સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, છલાળા, દેવરાજિયા, બગસરા, લુંઘિયા, ધારી અને ખાંભા પંથકમાં નોંધાવાનો છે. બાકીના જે ભાગો છે જેમ કે વાઘાણિયા, જાત્રોડા, કુકાવાવ, અમરેલી, બગસરા ઉપર જોઈએ તો ચિત્તલ, લાઠી, દામનગર, દેરડી અને બાબરા આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે અને આગામી 12 થી લઈને 24 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. ત્યાંથી આગળ વધી જઈએ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મહુવા, રાજુલા, તુલસીશામ, કોડીનાર, વેરાવળ, માંગરોળ અને સાસણગીર સહિતના વિસ્તારોમાં જે છે તે આજે રીતસરનું મેઘ તાંડવ થતું આપને જોવા મળશે. ત્યાંથી આગળ વધી અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારો જેમ કે બિલખા, વાંકાનેર, વિસાવદર, ભેસાણ, જામવંથાળી, વંથાળી, મુલિયાસા, માણાવદર, જુનેજ, મેંદરડા, કેશોદ અને જુનાગઢ સહિતના જે સાસણગીરના વિસ્તારો છે તો આ દરેક ભાગોની અંદર મેઘરાજાનું રૌદ્ર
સ્વરૂપ સાથે જળબંબાકાર જેવો વરસાદ નોંધાતો આપને જોવા મળી શકે છે. આગળ વધીએ ત્યાંથી પોરબંદર અને દ્વારકાની વાત કરીએ તો દ્વારકા પંથક અને પોરબંદરમાં આજે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી છે, જેમાં ખાસ કુતિયાણા, કદાચ, કેશોદ, માંગરોળ, શિશલી, ભાણવડ, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા ઓખાની અંદર આજે મધ્યમ કેટેગરીનો વરસાદ અરબ સાગરથી સીધી સિસ્ટમ એક્ટિવેટ બનીને નોંધાશે. અને ત્યાંથી પણ ઉપર મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ અને જામનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો જામનગર અને રાજકોટની અંદર શાપર, વેરાવળ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, તેની સાથે સાથે લાલપુર, જામનગર, ધરોલ, સાવડી અને ત્યાં ઉપલેટા લાગુ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે ટૂંકમાં 24 કલાક સુધી મેઘરાજાનું વિનાશકારી રૂપ અને રૌદ્ર સ્વરૂપ આજે જોવા મળવાનું છે, જેને લઈને આજે આટલા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ત્યાંથી કચ્છ વિશે આગળ વધી અને વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો જે સૌરાષ્ટ્રને અડીને રહેલા વિસ્તારો છે, જેમ કે રાપર, અડેસર, માંડવી, ગાંધીધામ, ભચાઉ, ભુજ, આ દરેક વિસ્તારોની અંદર હળવા ઝાપટાઓ, મંડાણીયા ઝાપટાઓ જોવા મળશે. બાકી કોઈ અન્ય કચ્છમાં બીજા ભાગોમાં વરસાદની આગાહી નથી અને કચ્છમાં ચોમાસાની વિદાય પણ હવે શરૂ થઈ ચૂકી છે. ત્યાંથી આગળ વધીએ દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુ વિસ્તારો વિશે વાત કરી લઈએ તો સુરત લાગુ વિસ્તારોની અંદર સાથે જ દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ આજે મેઘમહેર જોવા મળવાની છે. જ્યારે તમને જણાવી દઈએ કે જે વડોદરા આસપાસના વિસ્તારો છે તે દરેક વડોદરાથી 100 કિલોમીટરના અંતરે રહેલા દરેક ભાગોની અંદર આજે વરસાદની સિસ્ટમ પ્રસરી રહી છે અને ત્યાં રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળશે, જેમાં વડોદરા, ડભોઈ, કરજણ, સિનોર, જંબુસર, બોરસદ, ખંભાત, આણંદ, બોડેલી લાગુ વિસ્તારો, છોટાઉદેપુર, બોરસદ અને ત્યાંથી નીચે મિત્રો આવીએ તો ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચ અને દહેજ પંથકની અંદર આજે તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ અને આજે મિત્રો જે છે તે વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં વધારે સ્ટ્રોંગ બનશે તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈને ભારે વરસાદ જોવા મળવાનો છે. સુરત સહિતના જે વિસ્તારો છે જેમ કે વ્યારા, સુરત, બારડોલી, વલસાડ, આહવા અને ડાંગ લાગુ વિસ્તારો, તો આ વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળશે, પરંતુ વડોદરા આસપાસના વિસ્તારો કરતાં થોડો ઓછો વરસાદ જોવા મળશે. અને હવે ધીમે ધીમે મિત્રો જેમ જેમ સમય હવે પસાર થતો જશે તેમ તેમ હવે ચોમાસું પણ વિસ્તરિત થતું ઓછું થતું જશે. એટલે કે મિત્રો હવે ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદનું જોર રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છ લાગુ વિસ્તારોમાંથી ધીમે ધીમે વરસાદનું જોર હવે ધીમે ધીમે ઓછું થતું જશે તેવી પણ વરસાદને લઈને અપડેટ છે, જેના વિશે મિત્રો તમને ચોક્કસપણે આવનારા વિડીયોમાં જાણ કરવામાં આવશે. કારણ કે અત્યારે હાલ આટલું જ રાખીએ છીએ. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેની સાથે સાથે તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આવતીકાલે મિત્રો મળીશું નવા સમાચાર વિશે, નવી માહિતી વિશે વાત કરીશું. આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.